હાલેલુયા, થેન્ક યુ જીસસ. ખ્રિસ્તી ઈસુના નામથી વેલકમ કરું છું ફરી એકવાર. આજે ક્વાઇટ ટાઈમ દરમિયાન મને પ્રભુએ જે સમજણ આપી છે તેના વિશે હું થોડીક મિનિટોની અંદર વાત કરવા માગું છું. રોમન 6 અધ્યાય અને પહેલી અને બીજી કલમમાં લખેલું છે કે ત્યારે આપણે શું કહીએ, કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? ના 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 ના, એવું ના થાવ. પૌલુસ ઘણી ગંભીરતાથી નવા કરારના જે નવા યુગની અંદર આપણે 2000 પછીના જે જમાનાના જેટલા બી લોકો છે, આપણે હાલમાં આપણે જીવિત છે, જે સાંભળી રહ્યા છે, આપણા માટે તમે ધર્મી હશો વિધર્મી હશો એની જોડે કોઈ લેવો દેવો નથી. પરંતુ જો તમે મસીહી છો તો હું મારી જાતને પણ અને બીજાને પણ હું કહેવા માંગીશ કે આપણે પાપના સંબંધમાં મરી ગયા છે તો પછી એમાં કેમ જીવીએ? શું તમે નથી જાણતા કે આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા તેઓ સર્વ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યા. જુઓ, આપણે શું કહીએ, કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? કૃપા, લોકો જાણતા નથી કૃપા શું છે. હું તમને કહું છું, કૃપાનો મતલબ એવો થાય છે કે દયા, દાન, ક્ષમા કરવું, ઉદારતાનો અર્થ એવો થાય છે કૃપા. દયા તથા કરુણા બતાવવાની પ્રવૃત્તિ, મનુષ્યને તેના પુનર્જન્મ અથવા પવિત્રીકરણના માટે આપેલી દેવની સહાયતા, દેવ તરફથી આવનારો ગુણ, દેવની મદદથી પ્રાપ્ત થતી પવિત્રતાની સ્થિતિ, એને અનુગ્રહ અથવા તો કૃપા કહેવાય છે. રાહત આપણે ઘણી બધી જગ્યા પર જોઈએ છે, રાહત મળી છે તો કેટલું આમ શાંતિનો અનુભવ કરીએ, વાહ ચાલો આમાંથી આટલું તો મને રાહત મળી કમસે કમ. કોઈને સન્માન અથવા પ્રતિષ્ઠિત પ્રદાન કરવું, એક બદસુરત માણસને એને સજાવટ કરીને, મફતમાં સજાવટ કરીને સુંદર બનાવવું, અનુગ્રહનો મતલબ થાય છે આવો. સજાવવું, સુશોભિત કરવું, ભલાઈ, સુંદર બનાવવું, શિષ્ટાચાર, દયા, વરદાન, કૃપા દ્રષ્ટિ, દયાળુતા. હું તો એવું કહેવા માંગુ છું, પરમેશ્વરની જેવી યોગ્યતા છે, જેવો ઈસુ અથવા તો જેવો પરમેશ્વર છે તેવા જ સેમ તમને અને મને બનાવીને મૂકી દેવા, એને અનુગ્રહ કહેવાય છે. તો હાલની અંદર, આ સંસારની અંદરથી આપણે પાપની સ્થિતિમાં, આપણું ડીએનએ જ પાપની અંદર, માના ગર્ભસ્થાનમાંથી આપણે પાપમાં જન્મ્યા છે. તો આપણે શું કરીએ છીએ? હંમેશા થોડુંક પરીક્ષણ, થોડુંક ટેમ્પટેશન એટલે પરીક્ષણ થવાથી, કોઈક બાબતનું લાલચ આવવાથી, પાપનું લાલચમાં વિચાર આવી શકે છે, પછી કોઈકને નિંદા કરવાની લાલચ આવી શકે છે, કોઈકને જે કોઈ બાબતમાં તમે નબળા છો એ તમારી નજરની આગળ આવે છે અને તમે તરત તેને તમારો બેલેન્સ ગુમાવી બેસો છો અને એ પાપની અંદર તમે ઇન્વોલ્વ થઈ જાઓ છો. એવા પાપની અંદર આપણે સંયમ નથી રાખી શકતા. તો આ આપણું સંસારિક જીવન છે અને આ બધા કાર્યોનો બદલો શું છે? તમને મજૂરી શું મળવાની છે? લાસ્ટમાં આપણે બધા જ આવા કામ કરનારાઓ નરકમાં જવાના છે. તો એના માટે પરમેશ્વરે એક ઉપાય બનાવી રાખ્યો છે અને તે છે ઈસુ મસીહ, જેને અનુગ્રહ તરીકે કહી શકાય છે. જાણવું પડશે. આપણે સત્યને જાણીશું તો જ આપણે આઝાદ થઈશું. કઈ બાબતમાં આઝાદ થઈશું? મેન્ટલી, માનસિક રીતે, ભાવનાત્મક દુનિયામાં, ફિઝિકલમાં, બધી રીતે આઝાદ થઈશું. પરંતુ અહીં આપણે વાત કરીએ છીએ અનુગ્રહ એટલે કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા જ કરીએ? જો નવું માણસ સાંભળે છે તો
તો કદાચ ઈસુના વિશે સાંભળવાથી કદાચ તે પસ્તાવો કરીને આવી જશે. પરંતુ મસીહી લોકો, જેઓ મસીહી કહેવાય છે, જેઓ ખ્રિસ્તની અંદર આવી ચૂક્યા છે, 1 વર્ષ થઈ ગયું છે, 5 વર્ષ થઈ ગયા છે, 10 વર્ષ થઈ ગયા છે, 15 વર્ષ થઈ ગયા છે, 25 વર્ષ થઈ ગયા છે, એવા લોકોની વાત કરું છું મેં, જેઓ અનુગ્રહ તમારા અને મારા પર થયો છે. તો એનો મતલબ આપણે પાપોને કર્યા જ કરીએ એવું થાય છે? કદી નહીં આવું થાય. કેમ કે કૃપા કેમ આપવામાં આવેલી છે આપણને? પાપમાંથી બચી જવાને માટે. પ્રેઝ ધ લોર્ડ. પાપમાંથી નીકળીને આવીને પરમેશ્વરના સ્વભાવની અંદર ટ્રાન્સફર થઈ જવું, એ દેવે આપણા પર કૃપા એટલા માટે કરી છે. જોજો, આની પાછળ ઘણા આશીર્વાદો છુપાયેલા છે. જ્યારે આવા કાર્યની અંદર, આ સ્વભાવની અંદર તમે અને હું ટ્રાન્સફર થઈ જાય છે, ત્યારે મત્થી 6:33 લખેલું છે, આકાશના રાજ્યને તમે શોધી લીધું છે. આ કાર્યની અંદર તમે લગાતાર જીવતા રહેશો, ઓટોમેટિક સંસાર અને તેની જેટલા બી વાનાઓ છે તે તમારી પીછો કરશે. પ્રેઝ ધ લોર્ડ. તે તમારો પીછો કરશે. હજુ થોડુંક મને કહી દેવા દો. કેમ કે અનુગ્રહ એ તમને અને મને આપવામાં આવ્યો છે હાલના જમાનાની અંદર. યોહાનમાં આપણે 5મા અધ્યાયમાં જોઈએ છે, એક 38 વર્ષનો માંદો હોય છે, તેનું જીવન માંદગીમાં. એવા માણસ પર અનુગ્રહ થવો એટલે સાધારણ વાત નથી. જ્યારે અનુગ્રહ તેના પર થયો ત્યારે તે ટોટલી ફ્રી થઈ ગયો. અને જેવો ફ્રી થાય છે, થોડા 1 દિવસ પછી મસીહ તેને પાછો મળવા જાય છે અને કહે છે, જો તું સાજો થયો છે, હવે પછી પાપ કરીશ નહીં. કેમ કે અનુગ્રહ તેની સાથે જોડાઈ ગયો હતો. અનુગ્રહ જેવો જોડાયો તેવો પરમેશ્વરે શું તેને સલાહ આપી? સીધી, હવે પછી પાપ કરીશ નહીં. રખે ને એના કરતા વિશેષ મોટી વિપત્તિ તારા પર આવી પડે. હું એમ નથી કહેતો કે હું પવિત્ર છું, પરંતુ આ પ્રકાશન પરમેશ્વર દ્વારા મળ્યું છે. મારા જીવનની અંદર અનુગ્રહને મેં હલકાઈમાં લીધો છે. અનુગ્રહને મેં હલકાઈમાં લીધો છે. અનુગ્રહને મેં હલકાઈમાં લીધો છે. એટલા માટે મારા પર કંઈક વિશેષ વિપત્તિઓ આવી પડી હતી. જ્યારે અનુગ્રહને સમજી જઈએ છે, આપણે 38 વર્ષથી કેમના પ્રોબ્લેમમાં હોય, પ્રભુ તરત કાઢશે તમને અને મને. પ્રેઝ ધ લોર્ડ. ઓકે, હું કંઈક હજુ થોડી એક બાબતો હું કહેવા માંગીશ. અનુગ્રહ પાપ કરવા માટે નથી આપ્યું, સાધારણ જીવવા માટે નથી આપ્યો, પરંતુ દેવ જેવા બનવાને માટે, દેવના કાર્યોને પ્રગટ કરવાને માટે, આ સંસારની અંદર પરમેશ્વરના કાર્યોને પ્રગટ કરવાને માટે પરમેશ્વરે અનુગ્રહ આપ્યો છે. યોહાન 8:11 અંદર આપણે જોઈએ છે, ઈસુ મસીહ વ્યભિચારી સ્ત્રીની સાથે વાતચીત કરતા શું કહે છે? ત્યારે હું પણ તને દોષિત નથી ઠરાવતો. વડીલોએ, બાળકોએ પથ્થરો લઈને એમની મારી નાખવાને માટે તો આવી ગયા. કેમ કે એ પ્રોસ્ટિટ્યુટ એટલે કે વ્યભિચારના બંધનની અંદર હતી. સિટીમાં પ્રખ્યાત એવી વ્યભિચારિણી હતી. પરંતુ જુઓ, મારા પરમેશ્વર, એના પર અનુગ્રહનો જ્યારે સિક્કો એના પર લાગી ગયો છે, ત્યારે પરમેશ્વરે ડાયરેક્ટ કીધું, હું તારા પર પાપની દોષ અને પાપ તારા પર સાબિત નથી કરતો. જા, હવેથી તું ફ્રી છે, પણ હવેથી એક કામ કરજે, પાપ કરતી નહીં. અનુગ્રહ પવિત્ર થવાને માટે, અનુગ્રહ નવું જીવન જીવવાને માટે, અનુગ્રહ મસીહનું જીવન જીવવા માટે, પરમેશ્વરના ગુણોને જીવવાને માટે, પરમેશ્વરના પવિત્રતાને જીવવાને માટે, પરમેશ્વરના વરદાનો અને દાનોથી ભરાયેલું જીવન જીવવાને માટે અનુગ્રહ તમને મને આપવામાં આવ્યો છે. પ્રેમ આપણા પર પ્રભુનો પ્રગટ થયો છે. પવિત્ર આત્માના ફળોથી આપણે ભરાઈએ, એ આપણા માટે અનુગ્રહ પ્રગટ થયો છે. હવે થોડીક બાબતો છે, મેં કોઈક બાબતો નોટ કરી છે, કેમ કે આ બાબતો નોટ કરવા દ્વારા આપણે યાદ રાખી શકીએ છીએ. એટલા માટે મેં લખ્યું છે હાલ જ. અનુગ્રહ પાપ કરવા માટે નથી આપ્યો, બચી જવા માટે આપ્યો છે. એ અનુગ્રહ કંઈ વિશ્રામવાર કે નીતિ રીતિ નથી જોતું. ઘણા લોકો નિયમોના બંધનોમાં, શાસ્ત્રી ફરીસીસ જો મસીહની સાથે કેટલા ઝઘડતા હતા. હાથ ધોઈને નથી ખાતા,
અમારી રીતિ રિવાજોને નથી માનતા, અમારા વડીલોના રીતિ રિવાજોને તમે નાશ કરો છો, એવું કહેતા હતા. અનુગ્રહ એટલા માટે નથી. અનુગ્રહ એ બધું જોતો નથી. અનુગ્રહ કેવળ માણસ કયા જગ્યાએ નાશમાં છે, ક્યાંથી કેવી રીતે બચી જશે તે જોશે. એ રવિવાર કે શનિવાર કે કોઈ પણ વાર કે તારીખો કે કોઈ પણ પ્રકારના ચાંદ રાત કે તારાઓને જોતું નથી. પરમેશ્વર અનુગ્રહ રિલીઝ કર્યો છે તો ગમે ત્યાં માણસ હશે તેને બચાવવા માટે પરમેશ્વર પહોંચી જશે. આ છે અનુગ્રહ. હાલેલુયા. અને હું તમને કહું છું, ગમે તે જાતિના લોકો હશે, ગમે તે ભાષાના લોકો હશે, અનુગ્રહ નીચે આવીને બચી જઈ શકે છે. ગમે તે જાતના લોકો હશે બચી જશે. અનુગ્રહના નીચે જ્યારે આવી જશે ત્યારે અનુગ્રહને સમજવું પડશે. તો હું તમને કહીશ, આપણે પાપના સંબંધમાં મરી ગયા છે તો પછી તેમાં કેમ જીવીએ? મસીહની અંદર આવીને આપણે પાપના સંબંધમાં મરી ગયા છે. પાપમાંથી બચી જવાને માટે અનુગ્રહ છે. લોકો બચવા જ નથી માંગતા. લોકો બચવા જ નથી માંગતા. એફએસી 2 અધ્યાય 5 થી 8 તમે વાંચી લેજો. કૃપાથી આપણે વિશ્વાસ દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરીએ છીએ. કૃપાથી વિશ્વાસ દ્વારા આપણે ઉદ્ધાર પ્રાપ્ત કરીએ છીએ. કૃપા આપણા મનુષ્ય જાતના માટે છે. આપણા માટે છે. આપણા માટે, મારા માટે છે, મારા પોતાના માટે, કલ્પેશના માટે છે કૃપા. એના લીધે હું આજે બચી ગયો છું. એ કૃપા એ મારા જીવનમાં સફળતા આપી છે. કૃપા એ મારું જીવન બદલ્યું છે. કૃપા એ મને યોગ્ય બનાવ્યો છે. કૃપા એ મને આ બોલવા માટે અનુગ્રહ આપ્યો છે. કૃપા એ મને પરિપક્વ બનાવ્યો છે. પરિપક્વ કૃપા મને બનાવે છે. પરમેશ્વર મસીહ જેવો હતો તેવો મને ટ્રાન્સફર કરતો જાય છે દિન પ્રતિદિન. આનો મતલબ કૃપા થાય છે. આ બુદ્ધિનું જ્ઞાન નથી. આ ચોપડામાંથી શીખીને આપણે નથી પરિપક્વ થઈ શકતા. આ અનુગ્રહ છે. અનુગ્રહના અંદર વિશ્વાસ કરીએ છીએ ત્યારે જ આપણા પર આ પરિસ્થિતિ આવે છે, બદલાય છે પરિસ્થિતિ. ઓકે, માટે યોહાન 1:16-17 યોહાન લખે છે, તેની ભરપૂરીમાંથી કૃપા પર કૃપા પામ્યા. ભરપૂરીમાંથી મસીહ એ લખે છે યોહાનની અંદર 1:17 કે નિયમશાસ્ત્ર તો મૂસા દ્વારા આપવામાં આવ્યું, પરંતુ કૃપા અને સત્યતા મસીહ લઈને આવ્યો. મસીહની અંદર ભરપૂરી છે, કૃપા છે. એટલે મસીહ જ્યારે આવે છે ત્યારે આપણે જોયું કૃપાનો મતલબ શું થયો? દયા, દાન, ક્ષમા, ઉદારતા, કરુણા બતાવવાની પ્રવૃત્તિ, મનુષ્યને તેના પુનર્જન્મ અથવા પવિત્રીકરણના માટે આપેલી દેવની સહાયતા, દેવ તરફથી આવનારો ગુણ, દેવની મદદથી પ્રાપ્ત થતી પવિત્રતાની સ્થિતિ. તો મસીહ શું લઈને ફરે છે? મસીહ કૃપા છે. કૃપાથી માણસ તારણ પામે છે. કૃપાની અંદર વિશ્વાસ દ્વારા માણસ તારણ પામે છે, બચી જાય છે અને છુટકારો પ્રાપ્ત કરે છે. પરમેશ્વરના બધા જ બ્લેસિંગો એના જીવનની અંદર લઈ શકે છે. આને કૃપા કહેવાય છે. ઈસુ એ કૃપા અને સત્યતાથી ભરપૂર હતો. હાલેલુયા. ઈસુ કૃપા અને સત્યતાથી ભરપૂર હતો. એટલા માટે તેની ભરપૂરીમાંથી તમે અને હું ભરપૂર થઈએ છીએ. પરંતુ અહીં વચન શું કહે છે? પૌલુસ શું કહે છે? હું છેલ્લી બાબત બોલીશ. ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? તમે વિચાર કરો. દેવ તમારી ને મારી પાસે છે ત્યાં સુધી આપણે શું અનુગ્રહ તેનો છે? આપણે ત્યાં સુધી શું આપણે પાપ કર્યા કરીએ? તમને ને મને સુંદર બનાવે છે પ્રભુ, પાપમાંથી બચાવે છે, શૈતાનના કામોમાંથી, દુષ્ટાત્માઓમાંથી છુટકારો આપે છે, ફાઇનાન્શિયલી બ્લેસ કરે છે, અલગ અલગ રીતે તમને અને મને વ્યવસ્થિત કરે છે, 4-વ્હીલર આપે છે, દુકાન આપે છે, તમને સેવા આપે છે, બધું જ આપે છે. એનો મતલબ એમ નથી કે તમે અને હું વ્યવસ્થિત થઈ ગયા હવે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, દુનિયામાં પ્રોફેશનલ બની શકીએ છીએ. આપણે જે જૂના જીવનની અંદર કરી નથી શક્યા, લોકો જલસા કરે છે, મજા કરે છે, તેવું આપણે કરી નથી શક્યા. હવે આપણે યોગ્ય થઈ ગયા છે એ કરવાને માટે. પાપ કરવાને માટે યોગ્ય નથી કરતો પરમેશ્વર કોઈ દિવસે. એ જ વિચારતો હતો. પ્રભુનો ધન્યવાદ હો, મને આ બાબતમાંથી છુટકારો આપી મને બચાવી લીધો છે. હાલેલુયા. પ્રભુ એના માટે નથી આપણને કૃપા આપતો. કૃપા આપે છે તમને અને મને
મૃત્યુના કાર્યોમાંથી આપણે છૂટી જઈએ, આપણે લતમાંથી છૂટી જઈએ. જો તમે લતમાં છો તો એવું ના ધારતા કે મારાથી લત ના છૂટે, વ્યભિચાર મારાથી ના છૂટે, આ બહેન મારાથી ના છૂટે, આ ભાઈ મારાથી ના છૂટે, આવો રિશ્તો મારાથી ના છૂટે, આવી પાપ મારાથી ના છૂટે, એવું ના ધારતા. કૃપા છે, કૃપા છે, કૃપા છે તો બચી જશો. કૃપાને તમે જાઓ, કૃપાને ઓળખો, કૃપા પરમેશ્વરના અનુગ્રહને તમે પ્રાપ્ત કરો, ઓટોમેટિક બચી જશો તમે. કૃપા તમને, પાપ તમે કરતા રહો અને તમે સફળ થવા માગો છો, તમે ભરપૂર થવા માગો છો, એના માટે નથી કૃપા આપી. કૃપા તમને પાપમાંથી છોડાવવાને માટે, પરમેશ્વરના સ્વભાવમાં પરિપૂર્ણ કરવાને માટે કૃપા તમને અને મને આપેલી છે. તો એ કૃપાથી તમે અને હું બચીએ છીએ. ત્યાર પછી એ ભરપૂરી, પરમેશ્વરની ભરપૂરી તમારા અને મારા જીવનમાં ફૂલફિલ થાય છે. ઇટ્સ ઓકે. હાલેલુયા. પ્રભુ તમને બહુ જ બ્લેસ કરે. અનુગ્રહના માટે આભાર. પ્રેઝ ધ લોર્ડ ઇન માઇટી નેમ ઓફ જીસસ ક્રાઇસ્ટ. આમેન, આમેન, આમેન. હાલેલુયા.